हमने कलर पिचकारी होली में कलर पिचकारी ने पिचकारी दीदी हमने बहुत मजा આવે છે पिचकारी फुगा ने ઓલો ફુવારો ને કલર આપ્યો તો અમને બહુ મજા આવે છે ને આપને ગિફ્ટ મળ્યું છે પિચકારી ફુવારોની તો આને રમવાની મજા આવશે। હોળી ધૂળેટીનો પર્વ એટલે આનંદ અને ઉત્સાહનો તહેવાર, પરંતુ રંગ અને પિચકારી જેવા મોંઘા સાધનો અમુક બાળકો ખરીદી શકતા નથી। ભુજના છેવાડાના વિસ્તારોના બાળકો પણ પર્વની ઉજવણી ધૂમધામથી કરી શકે તે માટે સંસ્થા દ્વારા રંગો અને પિચકારીની કીટ અપાઈ હતી। આ બાળકો પણ હવે રંગોના મેઘધનુષ્યથી દિવસની ઉજવણી કરશે। સૌથી પ્રથમ તો હોળી અને ધૂળેટીના તહેવારો નિમિત્તે આપની લોકપ્રિય ચેનલના સૌ વ્યુઅર્સને ખૂબ ખૂબ શુભેચ્છાઓ। આપણો દેશ એક તહેવારોનો દેશ છે, એમાં પણ હોળીનું મહત્ત્વ ખૂબ જ છે અને હોળી જોડિયા દિવસે ઉજવાય છે। 2 દિવસની જોડીનો તહેવાર છે। હોળી એટલે હોળી પ્રગટાવવાનો ઉત્સવ અને બીજી દિવસે ધૂળેટી એટલે રંગોત્સવ। એ રંગોત્સવની મજા છેવાડાના બાળકો પણ માણી શકે એ માટે સત્યમ અને તાનારીરી સંસ્થાના માધ્યમથી ભાઈ શ્રી દર્શક અંતાણી રાહબરી હેઠળ ડૉક્ટર કવિતા મીરા સચદેની સ્મૃતિમાં સમાજના છેવાડાના બાળકોને પિચકારી અને રંગનું વિતરણ કરવામાં આવ્યું, નાસ્તો આપવામાં આવ્યો। આપે જોયું કે ઘણા બધા બાળકોએ ખૂબ જ આનંદથી ઉમંગથી એ સ્વીકાર્યું। હોળી અને ધૂળેટીનું મહત્ત્વ આપણા દેશમાં મહાભારતના વખતથી ભગવાન શ્રી કૃષ્ણના વખતથી છે અને આજની યુવા પેઢી સામાન્ય રીતે બોલિવૂડનું રેફરન્સ જલ્દી સમજી શકે છે। તો એમની જાણ માટે કહું કે 1940માં औरत નામનું પિક્ચર આવેલું, એમાં હોળીને લગતા 2 ગીતો હતા। પછી 2005માં વક્ત નામનું પિક્ચર આવ્યું, એમાં પણ હોળીનું ગીત હતું। 2005 પછી મારો બહુ સંપર્ક ફિલ્મો સાથે નથી। ઇન બિટવીન આપણે જોઈએ તો નવરંગ, મોહબ્બતે, નદિયા કે પાર, સિલસિલા કે જેનું ગીત મહાનાયક અમિતાભ બચ્ચન ઉપર ફિલ્માયું હતું, રંગ બરસે ભીગે ચુનરિયા રે, આજે પણ યુવા પેઢીને યાદ છે। તો બોલિવૂડમાં પણ આજની તારીખે રંગોત્સવનું ખૂબ મહત્ત્વ છે। આપણે સૌ હોળી અને ધૂળેટીનું મહત્ત્વ સમજીએ અને આનંદ અને ઉમંગથી ઉજવીએ એ જ શુભેચ્છા। આ કીટ ખાસ ધીરેનભાઈ ઠક્કર એટલે કે ભુજ નગરપાલિકાના પૂર્વ સેનિટેશન ચેરમેન અને વર્તમાન કોમર્શિયલ બેંકના ચેરમેન ધીરેનભાઈ ઠક્કર દ્વારા ખાસ તૈયાર કરી દેવામાં આવી છે અને આજે અલગ અલગ વિસ્તારોમાં આ કીટનું વિતરણ કરવામાં આવ્યું છે।